માણસોને પણ કેન્સર થાય છે. જે લોકો બહારનું ખાતા નથી તેમને પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગો જેવા રોગો થાય છે. આજની નવી પેઢીમાં પણ 10 થી 15 વર્ષના બાળકોને હૃદયરોગો, ડાયાબિટીસ જેવા રોગો થાય છે. તેનું મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ પેસ્ટિસાઇડ દવા અને રાસાયણિક ખાતરના ઝેરથી ઉગાડવામાં આવેલી વનસ્પતિ છે કે શાકભાજી, અનાજ તથા કઠોળ છે તેના આપણે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. આપણી આ રાસાયણિક પદ્ધતિને કારણે લાખો નિર્દોષ માનવીઓ ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, સાંધાના દુખાવા, કિડની ફેલ જેવા અસાધ્ય રોગોના ભરડામાં ધકેલાઈ જાય છે. કેટલાક લોકો તો મોંઘી દવાઓ ખાઈને લાખો રૂપિયાનો ખર્ચ કરે છે, તો પણ મોતના મુખમાં ધકેલાઈ જાય છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ભારતના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા રહે છે. ખેડૂતો પાસે ગાય, ભેંસ, બકરી, બળદ જેવા વિવિધ પ્રકારના પ્રાણીઓ હોય છે. તેમાંની સૌથી વધુ ઉપયોગી પ્રાણી હોય તો તે ગાય છે, કારણ કે ગાયના દૂધ અને દૂધમાંથી બનતી બનાવટો મનુષ્યના શરીર માટે સંપૂર્ણપણે પૌષ્ટિક હોય છે. ગૌવંશને બચાવવા માટે કેટલા પાંજરાઓ ખોલ્યા, કેટલી ગૌશાળાઓ ખોલી, લાખો લોકોએ દાન પણ કર્યું, તો પણ આપણે સંપૂર્ણપણે ગૌવંશને બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેથી ગૌવંશને બચાવવામાં નિષ્ફળ રહ્યા છે. આશરે 2 લાખ જેટલા ગૌવંશ ડેરીના કોર્પોરેટ કપાઈ જાય છે. જો આપણે ગાય આધારિત ખેતી કરીએ તો આપણે ગાય આધારિત ખેતી કરીએ તો આપણે જો ગાય આધારિત ખેતી કરીએ તો ગાય આધારિત ખેતી કરીએ ખેતીનો પ્રોજેક્ટ અહીં રજૂ કર્યો છે. હાલમાં ભારત દેશમાં ગાયના ગોબર અને ગાયના મૂત્રની એટલી બધી ડિમાન્ડ વધી છે કે ગાય દૂધ આપતી ન હોય તો પણ તેને ઘરથી બહાર કાઢવામાં આવે નહીં. તેથી તેને રોડ પર રખડીને ખાવું પડે નહીં અને તેને કતલખાને જવું પડે નહીં. ગાયના મૂત્ર અને ગોબરમાં જીવામૃત બનાવી શકીએ છીએ. તેના માટે મોટું નીકળ લેવું, તેની અંદર 25 કિલો ગાયનું તાજું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 3 કિલો કોઈ પણ કઠોળનો લોટ, 3 કિલો દેશી ગોળ, 1.5 કિલો કોઈ પણ નદી પાસે નહીં કે વડ પાસે માટી, 2 લીટર દૂધ અને 2 મુઠ્ઠી લસણના કોફા ઉમેરવા. આ જીવામૃતને 1 એકર જમીન માટે બનાવવા માટે 200 લીટર પાણીમાં આ બધી વસ્તુઓ નાખી તેને દિવસમાં 2-3 વખત હલાવવું. ત્યારબાદ તેને છાંયડામાં 4-5 દિવસ સુધી મૂકી રાખવું. તે જીવામૃત તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં વિવિધ પ્રકારના શાકભાજી, કઠોળ તથા અનાજને આપી શકાય છે. આ જીવામૃત તે દુનિયાનું શ્રેષ્ઠ સજીવ ખાતર છે. તે જમીનને ચેતનવંતી બનાવે છે અને તેમાં જમીનમાં રહેલા અળસિયા અને બેક્ટેરિયામાં પણ વધારો કરે છે. તેથી તે જમીનને ઉપજાઉ બનાવે છે. તેથી તેને જીવામૃત કહેવામાં આવે છે. જેવી રીતે આપણે જીવામૃત બનાવીએ, તેવી રીતે આપણે ગાયના દૂધમાંથી જંતુનાશક દવા પણ બનાવી શકીએ છીએ. તેના માટે સૌપ્રથમ 30 દિવસ ખાટી છાશ, તો 2 કિલો તીખી મરચી, 2 કિલો લસણ, 250 ગ્રામ ઘી, ધતુરાના પાન, કરંજના પાન, નીલગિરીના પાન, લીમડો, જમરૂખી, અરડુસી અને સીતાફળના પાન 500 ગ્રામ ઉમેરવા. ત્યારબાદ તેને એક મિક્સરમાં પીસીને તાંબાના વાસણમાં ખાલી કરી દેવું. ત્યારબાદ તેની અંદર 10 લીટર છાશ નાખવી અને તેને મોટા પ્લાસ્ટિકમાં પેક કરી દેવું. તેને 15-20 દિવસ સુધી પેક જ રાખવું. ત્યારબાદ તેને ગાળી લેવું અને તેમાં 10 લીટર ગૌમૂત્ર નાખી તેનામાં કપાસ, ડુંગળી, જુવાર, બાજરી જેવા વિવિધ વનસ્પતિઓનો છંટકાવ કરી શકાય છે. તેનાથી મેલીમોસા, તરતરિયા, ફૂડા, બધી પ્રકારની ઈયળો અને સફેદ માખી જેવી જીવાતો પર 100% નિયંત્રણ થઈ જશે. આ દવા 11 મહિના સુધી સારી રહે છે જો તમે તેને ડબ્બામાં પેક કરી રાખશો તો. આપણે જે રીતે ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી જંતુનાશક દવા અને જીવામૃત બનાવો તેના કેટલાક ફાયદા છે. જેમ કે રાસાયણિક દવા અને જંતુનાશક દવાનો ઉપયોગ ન થવાથી ખર્ચ બચી શકે છે. રાસાયણિક દવા અને જંતુનાશક દવાનો ઉપયોગ થવાથી જે અળસિયા મૃત્યુ પામેલા હોય છે તે પુનર્જીવિત કરી શકાય છે. ત્યારબાદ તે બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ જમીનમાં રૂપાંતર કરે છે અને તેનાથી પાકનું ઉત્પાદન વધે છે. તેની સુગંધથી દુષ્કાળો આવતા નથી. તેને કારણે
તેને કારણે ગૌમૂત્રની સુગંધથી ભૂખમરો આવતો નથી અને તેને કારણે પાકમાં અને તેના ફળોની ગુણવત્તામાં પણ વધારો થાય છે. આ રીતે આપણે કહી શકીએ કે ગૌ સેવા એ જ સમાજ સેવા અને એ જ રાષ્ટ્ર સેવા.